કે અત્યાર સુધી સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરવાની જે વાત હતી એના પછી હવે નવી વાત જે એનાથી વધારે ચિંતાજનક છે અને પેટ્રોલ ડીઝલ અને ગેસની કિંમતો કરતાં ક્યાંય વધારે મોટી અરાજકતા ફેલાવી શકે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે જો ઈરાન એ પગલું ભરે તો। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ જગ્યા છે કે જ્યાંથી જે ખાડી છે એની અંદર દરિયાના પેટાળમાં મોટી માત્રામાં ફાઇબર ઓપ્ટિક એટલે કે ઇન્ટરનેટ કેબલનો જથ્થો પસાર થઈ રહ્યો છે અને એ ઇન્ટરનેટ કેબલ દુનિયાભરની જે મોટી કંપનીઓ છે આઈટી કંપની છે એ ઉપયોગ કરે છે। એમાં અમેઝોન આવી ગયું, માઇક્રોસોફ્ટ આવી ગયું, આ તમામ કંપનીઓના કેબલ અને જે ઇન્ટરનેટ પ્રોવાઈડ કરતી કંપનીઓ છે એમના કેબલ ત્યાંથી પસાર થઈ રહ્યા છે। જ્યારે સીઝ ફાયરની વાત આવી હતી સૌથી પહેલાં ત્યારે જ આ સમાચાર ફ્લોટ થયા હતા કે ઈરાનની જે થિંક ટેન્ક છે એ વિચાર કરી રહી છે કે અમેરિકા પર દબાણ લાવવા માટેના કયા કયા શસ્ત્રો હોઈ શકે। એમાંથી સૌથી મહત્ત્વનું શસ્ત્ર સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે અને એમાં જહાજોની અવરજવર તો બંધ કરવાની વાત હતી જ। હવે ઈરાન એવી તૈયારી કરી રહ્યું છે કે દરિયાના પેટાળમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જે ફાઇબર ઓપ્ટિક એટલે કે ઇન્ટરનેટ કેબલ પસાર થઈ રહ્યા છે એના ઉપર ટોલ વસૂલવો અને જે કંપનીઓના કેબલ પસાર થઈ રહ્યા છે એને લાયસન્સ આપવું જેની ફી ઈરાન વસૂલશે પોતાની નક્કી કરેલી કિંમત અને દર વર્ષે એની રિન્યુઅલ ફી પણ વસૂલ કરશે અને જે કંપની આમાંથી એ ફી વસૂલવાની ના પાડે એમના ત્યાં કેબલને કટ કરવાની વાત પણ આ ડ્રાફ્ટની અંદર છે અને આ ડ્રાફ્ટ એટલા માટે તૈયાર થઈ રહ્યો છે કે જે 14 મુદ્દાનો સમજૂતી પ્રસ્તાવ છે એમાં 2 થી 3 મુદ્દા એવા છે જે ઈરાન કહી રહ્યું છે કે તમે હટાવી દો આમાંથી પણ અમેરિકા પોતાની વાત પર અડગ છે। હવે અત્યારે સીઝ ફાયરની સ્થિતિ તો છે જ પણ સાથે સાથે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને આજુબાજુનું જે ખાડી ક્ષેત્ર છે ત્યાં યુદ્ધ જેવી સ્થિતિ છે એટલા માટે કે અમેરિકન નેવી અને ઈરાનની નેવી એકબીજાના જહાજોને નિશાન બનાવી રહી છે અને એમાં ભોગ અન્ય દેશોના જે કમર્શિયલ જહાજો ત્યાંથી પસાર થઈ રહ્યા છે એ પણ બની રહ્યા છે। આ બધાની વચ્ચે અમેરિકા કોશિશ કરી રહ્યું છે કે જલ્દીથી સમજૂતી થઈ જાય અને કાયમી યુદ્ધ ખતમ થાય પણ ઈરાન હજુ પણ 14 મુદ્દાના પ્રસ્તાવ ઉપર જવાબ નથી આપી રહ્યું અને જ્યારે એ પ્રસ્તાવ પર જવાબ નથી આપી રહ્યું એવા સમયે આ વાત સપાટી પર મૂકવામાં આવી છે એનો અર્થ સ્પષ્ટ થાય છે કે ઈરાન મેસેજ આપવા માગે છે કે જો તમે અમે કહીએ છીએ મુદ્દા નહીં હટાવો શાંતિ પ્રસ્તાવમાંથી તો પછી અમે શાંતિ પ્રસ્તાવની વાતચીતમાં તમારી સામે બેસશું જ નહીં। એટલે એક ટેબલ પર આવવાનો ઇનકાર કરી રહ્યું છે ઈરાન અને એના માટે અત્યારે નવી શરત ઉમેરાઈ શકે છે અને એ તમે સમજો કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી કમર્શિયલ જહાજોની અવર જવર કરતાં ખૂબ જ ખતરનાક છે। દુનિયાભરનું ઇન્ટરનેટ આનાથી વિક્ષેપિત થઈ શકે છે।